જરા કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિ પોતાનું આખું જીવન આપીને કોઈ અદ્ભુત કામ કરે છે. એટલે કોઈ મહાન પુસ્તક લખે કે પછી સમાજ માટે કંઈક બહુ મોટું પ્રદાન કરે. ચારેય બાજુએ કામના વખાણ થઈ રહ્યા હોય. બરાબર. પણ જ્યારે એ કામ પર પોતાનું નામ લખવાની કે એનો શ્રેય લેવાની વાત આવે ત્યારે એ વ્યક્તિ ત્યાં પોતાનું નામ છાપવાની સ્પષ્ટ ના પાડી દે. અરે આજના જમાનામાં આવું કોણ કરે? એ જ તો વાત છે. આજના સોશિયલ મીડિયા અને પેલા પર્સનલ બ્રાન્ડિંગના જમાનામાં આવું કોઈ કેમ કરે? આપણને તો નાનું સરખું કામ કરીએ તો પણ એવું થાય કે લોકો એની નોંધ લે. હા, આપણું નામ મોટા અક્ષરે દેખાવું જોઈએ. બિલકુલ. પરંતુ આજે આપણા આ ડીપ ડાઈવમાં આપણે એક એવી જ વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે સાહિત્ય, શિક્ષણ અને સમાજ સેવામાં અદ્ભુત પ્રદાન કર્યું, છતાં પોતાનું નામ અનામી એટલે કે નામ વગરનું રાખવાનું પસંદ કર્યું. ખરેખર બહુ રસપ્રદ વિષય છે. તો આજના આપણા આ ખાસ વિમર્શમાં વિષય છે ડૉક્ટર રણજીત પટેલ, જેઓ સાહિત્ય જગતમાં અનામી ઉપનામથી ઓળખાય છે. આ ચર્ચા માટે આપણે ડૉક્ટર ભાવેશ જતેપરિયા દ્વારા લખાયેલા એક અત્યંત રસપ્રદ જીવનચરિત્રાત્મક લેખનો આધાર લીધો છે. અને આજના આપણા અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે આ પ્રકારની માનસિકતા ક્યાંથી આવે છે. સાચી વાત છે. ખેડૂત પરિવારનો એક સામાન્ય દીકરો પોતાની મહેનતથી આટલી ઊંચાઈ પર પહોંચવા છતાં અહંકારથી આટલો મુક્ત કેવી રીતે રહી શકે, એ આપણે સમજવાનું છે. જુઓ, આ માત્ર એક વ્યક્તિની જીવનકથા નથી, પણ એક આખી વિચારધારા છે. આપણે વારંવાર એવા લોકો જોઈએ છીએ જેઓ કામ ઓછું કરે છે અને તેનો પ્રચાર વધારે કરે છે. હા, દેખાડો વધારે હોય છે. બરાબર. પરંતુ ડૉક્ટર રણજીત પટેલનું જીવન આખી આ વિચારધારાથી તદ્દન વિપરીત દિશામાં જાય છે. ડૉક્ટર જતેપરિયાનો લેખ આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે જ્યારે અંદરથી કંઈક નક્કર સર્જન કરવાની ભૂખ હોય ત્યારે બહારના તાળીઓના ગડગડાટની જરૂર પડતી નથી. તાળીઓ કે નામના ગોણ બની જાય છે. એકદમ સાચું. આ વાર્તા આજના સમય માટે એક બહુ મોટો પાઠ છે કે સ્વપ્રસિદ્ધિના મોહથી દૂર રહીને કેવી રીતે પોતાના કામને જ પોતાની ઓળખ બનાવી શકાય. તો આ માનસિકતાને સમજવા માટે આપણે પહેલાં એમના મૂળિયા તરફ જવું પડે. જો સ્ત્રોતમાંથી મળતી માહિતી પર નજર કરીએ તો ડૉક્ટર રણજીત પટેલનો જન્મ 26 જૂન 1916ના રોજ હાલના ગાંધીનગર જિલ્લાના ડબોડા ગામમાં થયો હતો. 1916નું ગુજરાત, અને એમાંય એક સામાન્ય ખેડૂત પરિવાર. હા, અને પરિવારમાં તેઓ સૌથી નાના હતા. અહીં લેખમાં એક બહુ જ રસપ્રદ અને આશ્ચર્યજનક વિગત સામે આવે છે. તેમનું મૂળ નામ રણછોડ હતું. અચ્છા, રણછોડ. હા, પણ સંજોગોની સામે અડગમનથી આગળ વધવાનું હોવાથી તેમણે જાતે જ પોતાનું નામ બદલીને રણજીત રાખ્યું, જેનો અર્થ થાય છે રણને જીતનાર. અરે વાહ, આ કોઈ સામાન્ય વાત નથી. બિલકુલ નહીં. એક નાનકડું બાળક પોતાના નામમાંથી છોડ શબ્દ કાઢીને જીત ઉમેરે છે. આ એક બહુ મોટો માનસિક બદલાવ દર્શાવે છે. સાચી વાત છે. એક આત્મવિશ્વાસ દેખાય છે. પણ તમે વિરોધાભાસ જુઓ. જ્યારે સાહિત્યમાં મોટા ગજાના સર્જક બન્યા ત્યારે તેમણે પોતાનું ઉપનામ અનામી રાખી દીધું. આ મને પેલા આધુનિક સમયના બેન્ક્સી જેવા ગુપ્ત કલાકારોની યાદ અપાવે છે, જેઓ ઈચ્છે છે કે માત્ર તેમની કળા બોલે, બીજું કંઈ નહીં. જો આ સરખામણી રસપ્રદ છે, પણ આમાં એક મોટો તફાવત છે. શું તફાવત છે? બેન્ક્સી જેવા કલાકારો પોતાની ઓળખ છુપાવીને એક પ્રકારનો રહસ્ય ઊભું કરે છે, જે આખરે તો એમની જ પબ્લિસિટી વધારે છે. હા, એ વાત તો છે. એનાથી વધારે ચર્ચા થાય છે. બરાબર. જ્યારે ડૉક્ટર પટેલના કિસ્સામાં અનામી નામ રાખવું એ કોઈ પીઆર સ્ટન્ટ નહોતો. એ પોતાનો અહંકાર ઓગાળવાની એક આધ્યાત્મિક પસંદગી હતી. એટલે કળા જ્યારે સર્જક કરતાં મોટી બની જાય ત્યારે નામ ગૌણ બની જાય છે. એકદમ સાચું. એમનામાં ધરતીપુત્ર હોવાના સંસ્કારો જન્મજાત હતા. ખેતરના ખોળે અને ધરતીમાંથી ધાન પેદા કરતા માતા પિતા પાસેથી તેમને સખત પરિશ્રમનો પાઠ મળ્યો હતો. 1916ના એ સમયના ગ્રામ્ય વાતાવરણમાં ગરીબીમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો શિક્ષણ જ હતો. હા, ભણતર સિવાય કોઈ વિકલ્પ નહોતો. એટલે જ રણછોડ મટીને રણજીત બનવું એ માત્ર નામનો ફેરફાર નહોતો, પણ પરિસ્થિતિ સામે લડી લેવાનો એક મક્કમ નિર્ધાર હતો. અને આ નિર્ધાર તેમની શિક્ષણની સફરમાં બહુ સ્પષ્ટ દેખાય પણ છે. પ્રાથમિક શિક્ષણ એમણે ડબોડાની ધુનિયા શાળામાંથી લીધું અને પછી માધ્યમિક શિક્ષણ માટે કડીના ઐતિહાસિક સર્વ વિદ્યાલયમાં જોડાયા. મેટ્રિક પાસ કર્યા પછી તેમણે કડીમાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પણ પછી એક એવી ઘટના બને છે જે તેમના ભવિષ્યનો પાયો નાખે છે. કઈ ઘટના? નોકરીની શોધમાં તેઓ છેક કલકત્તા ગયા
અને ત્યાં એક ઝવેરીની પેઢીમાં નોકરી કરી. પણ લેખમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમને આ ગુલામી ન ગમી એટલે નોકરી છોડી દીધી અને પાછા વિદ્યાના માર્ગે વળી ગયા. આ બહુ મોટો નિર્ણય કહેવાય. બિલકુલ. કલકત્તામાં એમને ઝવેરીની પેઢીમાં જે ગુલામી નહોતી ગમી એ જ સ્વતંત્ર વિચારધારા એમણે આગળ જતા પોતાના શિક્ષણ અને સાહિત્યમાં અપનાવી. પૈસા કમાવા માટે કોઈની શેશરમમાં રહેવું એ એમના મતે ગુલામી હતી. આ ઘટના એમના ચારિત્રનું બહુ મોટું પાસું છતું કરે છે. મૂડીવાદ કે માત્ર પૈસા પાછળની આંધળી દોડનો આ એક સભાન અસ્વીકાર હતો. એમને પૈસા પાછળ નહોતું ભાગવું. હા, અને ત્યાંથી પાછા ફર્યા પછી તેમની શિક્ષણની ભૂખ ખરા અર્થમાં ઉઘડી. 1938માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગમાં BA કર્યું. આ દરમિયાન ગુજરાત સમાચાર અને પ્રજાબંધુ જેવા અખબારોમાં કામ પણ કર્યું. હા, અને આ જ સમયગાળામાં તેઓ આઝાદીની ચળવળમાં પણ જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો હતો. સાચી વાત છે. ત્યારબાદ એમણે MA, BT અને છેલ્લે LLBની ડિગ્રી મેળવી. એક મિનિટ, આ ડિગ્રીઓના લિસ્ટમાં એક શબ્દ આવ્યો BT. આજના સમયમાં સાંભળવા નથી મળતું. હા, BT એટલે બેચલર ઓફ ટીચિંગ. આજના સમયમાં જેને આપણે B.Ed કહીએ છીએ, તે સમયમાં આ શિક્ષક બનવા માટેની એક અત્યંત પ્રતિષ્ઠિત ડિગ્રી ગણાતી હતી. અચ્છા, બરાબર. પણ અહીં મને એક મોટો પ્રશ્ન થાય છે. એમણે છેલ્લે LLBની ડિગ્રી મેળવી. પ્રેક્ટિકલી વિચારીએ તો એ સમયે વકીલાતમાંથી સારા એવા પૈસા અને પ્રતિષ્ઠા મળી શકતા હતા. હા, વાત તો સાચી છે. તો એક ખેડૂત પરિવારમાંથી આવતો યુવાન જેણે આર્થિક સંઘર્ષ જોયો છે, તે કાયદાની આટલી અઘરી ડિગ્રી મેળવ્યા પછી વકીલાત કરીને આર્થિક સુરક્ષા કેમ જતી કરે? આ સમય અને શક્તિનો બગાડ ન કહેવાય? જુઓ, આજના સંદર્ભમાં જોઈએ તો આ નિર્ણય વિચિત્ર લાગે, પણ ડૉક્ટર અનામીની માનસિકતા સમજવા માટે આપણે ડિગ્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલવો પડશે. કેવી રીતે? તેમણે આ ડિગ્રીઓ કોઈ દિવાલ પર ફ્રેમ કરીને લટકાવવા માટે કે પૈસા છાપવા માટે નહોતી લીધી. એમના માટે આ શિક્ષણ એક ટૂલકીટ સમાન હતું. સાહિત્ય અને સંસ્કૃતનું જ્ઞાન એમને માનવ સ્વભાવ અને સંવેદનાઓ સમજતા શીખવતું હતું. અને LLB? જ્યારે LLB એટલે કે કાયદાનું જ્ઞાન એમને સમાજના નિયમો અને વ્યવસ્થા સમજાવતું હતું. તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેલમાં ગયા હતા. કાયદાનું જ્ઞાન મેળવવાનો તેમનો હેતુ કોર્ટમાં કેસ લડીને ફી વસૂલવાનો નહોતો. એટલે દેશ અને સમાજની વ્યવસ્થાને ઊંડાણથી સમજવાનો હતો. બિલકુલ. આ એવા પ્રકારની જ્ઞાનની ભૂખ છે જ્યાં શિક્ષણ સમજણ કેળવવા માટે હોય છે, માત્ર કારકિર્દી બનાવવા માટે નહીં. આ ટૂલકીટવાળી વાત બહુ જ સચોટ છે. કલકત્તામાં ઝવેરીની પેઢી છોડવી અને વકીલાત ન કરવી, આ બંને નિર્ણયો બતાવે છે કે તેમને પૈસા કે સત્તાનો કોઈ મોહ નહોતો. સાચી વાત છે. તો પછી આટલું બધું જ્ઞાન મેળવ્યા પછી એમણે પોતાની કારકિર્દી કઈ દિશામાં બનાવી? જો તેમના વ્યવસાયિક જીવન તરફ નજર કરીએ તો ખ્યાલ આવે છે કે તેમણે પોતાનું આખું જીવન શિક્ષણ અને વિદ્યાર્થીઓને અર્પણ કરી દીધું. નડિયાદની CB પટેલ આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યાપક, અધ્યક્ષ અને વાઇસ પ્રિન્સિપલ તરીકે સેવા આપી. 1958માં શ્રી ભોગીલાલ સાંડેસરા જેવા દિગ્ગજ વિદ્વાનના માર્ગદર્શન હેઠળ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી સિંહાસન 32 ઉપર PhD કર્યું. હા, અને ત્યાં જ તેઓ રીડર તરીકે જોડાયા. બરાબર. અહીં એ પણ સમજવું જરૂરી છે કે યુનિવર્સિટીના માળખામાં રીડર એટલે શું? રીડર એટલે માત્ર કોઈ પુસ્તકાલયમાં વાંચવાવાળી વ્યક્તિ નહીં, પણ એકેડેમિક માળખામાં પ્રોફેસર પછીનું અત્યંત સિનિયર અને માનભર્યું પદ. અચ્છા. અને આગળ જતા તેઓ ત્યાં વિભાગના વડા પણ બન્યા હતા. વહીવટમાં તેઓ અત્યંત પારદર્શક અને કડક હતા, પણ સાથે જ માનવતાવાદી પણ હતા. બિલકુલ. અને આ માનવતાવાદી અભિગમની સૌથી મોટી સાબિતી લેખમાં આપેલી એક અદ્ભુત ઘટનામાં જોવા મળે છે. કઈ ઘટના? 1977માં જ્યારે તેઓ MS યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા, ત્યારે તેમના વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકોએ તેમના સન્માનમાં એક ફંડ ભેગું કર્યું. ડૉક્ટર પટેલે આ ફંડમાંથી એક પણ રૂપિયો પોતાના માટે ન રાખ્યો. અરે વાહ! તેમણે એ આખી રકમ યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના હિત માટે પરત આપી દીધી. આ તો કંઈક એવું થયું કે આજના જમાનામાં કોઈ કોર્પોરેટ લીડર નિવૃત્ત થાય, તેને કરોડો રૂપિયાનું રિટાયરમેન્ટ બોનસ મળે અને તે બધો જ પૈસો તે કંપનીના જુનિયર કર્મચારીઓની તાલીમ માટે પાછો આપી દે.
હા, આવું તો બહુ જ જવલ્લે જ જોવા મળે. સામાન્ય રીતે લોકો નિવૃત્તિ માટે પૈસા ભેગા કરતા હોય છે અને અહીં જે સામેથી મળ્યું તે પણ એમણે આપી દીધું. આવું કોઈ કઈ રીતે કરી શકે? જુઓ, આ ભટ્ટના માત્ર ઉદારતાનું ઉદાહરણ નથી, આ એક બહુ મોટી ફિલોસોફી છે. આ દર્શાવે છે કે જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રમાં કોઈ નિવૃત્તિ હોતી જ નથી. બહુ જ સાચી વાત. જે પૈસા વિદ્યાર્થીઓના પ્રેમ અને આદરમાંથી આવ્યા હતા તે વિદ્યાર્થીઓના ભવિષ્યમાં જ રોકાવા જોઈએ. ડોક્ટર પટેલ માટે આ કોઈ દાન નહોતું, આ એક રીઇન્વેસ્ટમેન્ટ હતું. હા, પાછું રોકાણ કર્યું એમણે. બિલકુલ. તેઓ યશ અને પ્રતિષ્ઠાથી એટલા પર થઈ ચૂક્યા હતા કે સન્માનની રકમને પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવવી એમને યોગ્ય ન લાગી. વિદ્યાર્થીઓ તેમણે માત્ર એક શિક્ષક નહીં પણ એક પ્રેમાળ વડીલ માનતા હતા. વહીવટદાર તરીકે સખત હોવા છતાં એમના દરવાજા વિદ્યાર્થીઓની મૂંઝવણો ઉકેલવા માટે હંમેશા ખુલ્લા રહેતા. એક આદર્શ શિક્ષક અને વહીવટકર્તા હોવાની સાથે સાથે તેમનું સાહિત્યિક સર્જન પણ એટલું જ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ હતું. હા, એમનું સર્જન બહુ જ વિપુલ પ્રમાણમાં છે. યુનિવર્સિટીના વિભાગીય વડા તરીકેની આટલી જવાબદારીઓ વચ્ચે પણ તેમણે જે લખ્યું છે તે આશ્ચર્ય પમાડે તેવું છે. કવિ તરીકે તેમને 1 ડઝન જેટલા કાવ્ય સંગ્રહો આપ્યા છે. 1938માં કાવ્ય સંહિતાથી શરૂઆત કરીને ચક્રવાક, સ્નેહશતક, પરિમલ, રત્ન અને છેક 1999માં શિવમ સુધીની તેમની યાત્રા ચાલી. અદ્ભુત યાત્રા કહેવાય. તેમની કવિતાઓમાં પ્રણય, પ્રકૃતિનું સૌંદર્ય, ઈશ્વરભાવ અને ખાસ કરીને ગ્રામ્ય સંસ્કૃતિનો ધબકાર સાંભળવા મળે છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન સર્જકનું જીવનચરિત્ર પણ તેમણે લખ્યું છે. હા, એ પણ બહુ મહત્વનું પ્રદાન છે. પણ આ બધામાં મને સૌથી વધુ જે વાત સ્પર્શી ગઈ તે હતી આકાશવાણી માટેનું એમનું કામ. આકાશવાણી પર મજૂર વર્ગ માટેના કાર્યક્રમો માટે તેમણે સત્ય ઘટનાઓ પર આધારિત 21 વાર્તાઓ લખી, જે ભણેલી ભીખ અને બીજી વાતો નામના સંગ્રહમાં પ્રકાશિત થઈ. આ બહુ અસાધારણ વાત છે. બિલકુલ. એક યુનિવર્સિટીના વિભાગીય વડા જે આટલા ઉચ્ચ અને બૌદ્ધિક સ્તરે કામ કરે છે તે સમાજના પાયાના વર્ગ એટલે કે મિલોમાં કામ કરતા મજૂરો માટે વાર્તાઓ લખે છે. આ કોઈ સામાન્ય વાત નથી લાગતી. આ બાબત ડોક્ટર અનામીની સંવેદનશીલતા અને સાહિત્ય પ્રત્યેની તેમની મૂળભૂત સમજ દર્શાવે છે. એટલે તેઓ માનતા હતા કે સાહિત્ય માત્ર મોટી યુનિવર્સિટીઓના બંધ ઓરડાઓમાં કે બૌદ્ધિક ચર્ચાઓ પૂરતું સીમિત ન રહેવું જોઈએ. શ્રમિક વર્ગ માટે વાર્તાઓ લખવાનો તેમનો ઉદ્દેશ સાહિત્યને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હતો. બહુ જ ઉમદા વિચાર. અને આ જ કારણ છે કે તેઓ લોકોના મનોભાવોનું બહુ જ બારીક નિરીક્ષણ કરી શકતા હતા. તેઓ જમીન સાથે જોડાયેલા રહ્યા. સાહિત્ય એમની દ્રષ્ટિએ સમાજનું પ્રતિબિંબ હતું, કોઈ એલિટ ક્લબનો હિસ્સો નહીં. આ જમીન સાથે જોડાયેલા રહેવાની વાત તેમની કવિતાઓમાં બહુ સ્પષ્ટ દેખાય છે. લેખમાં તેમની એક કવિતાની બહુ સુંદર પંક્તિઓનો ઉલ્લેખ છે જે તેમના જીવન દર્શનને સમજવા માટે બહુ મહત્વની છે. કઈ પંક્તિઓ છે? પંક્તિઓ કંઈ આ પ્રમાણે છે: આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી, હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી. અરે વાહ! આગળ તેઓ લખે છે, આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે, આપણી કથા એ તો સૌની કથા છે, ગમ કેરી ગઠડીને નીજ શિરે વહેવી. બહુ ગહન શબ્દો છે. સાંભળવામાં આ પંક્તિઓ બહુ સીધી અને સરળ લાગે છે, પણ આનો મનોવૈજ્ઞાનિક અર્થ શું થાય? શું આ કોઈ નિરાશાવાદી માણસના શબ્દો છે જે માને છે કે દુઃખ બસ સહન જ કરવાનું હોય? અરે ના, બિલકુલ નિરાશાવાદી નથી. ઉલટાનું, આ એક અત્યંત સકારાત્મક અને માનસિક રીતે મજબૂત વ્યક્તિનું દર્શન છે. અચ્છા, કઈ રીતે? આ પંક્તિઓ દર્શાવે છે કે ડોક્ટર પટેલ પેલા વિક્ટિમ માઇન્ડસેટ એટલે કે પીડિત હોવાની ભાવનાની સખત વિરુદ્ધ હતા. આજે આપણે જોઈએ છીએ કે લોકોને પોતાની નાની તકલીફો પણ દુનિયાને કહીને સહાનુભૂતિ મેળવવી બહુ ગમે છે. હા, સોશિયલ મીડિયા પર બહુ જોવા મળ્યા. બરાબર. પણ ડોક્ટર પટેલ કહે છે કે આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી. તમારી તકલીફનો ઉકેલ સહાનુભૂતિમાં નથી, પણ તમારી પોતાની અંદર રહેલી હિંમતમાં છે. એટલે પોતાની હિંમત જાતે જ ઊભી કરવાની. બિલકુલ. અને જ્યારે તેઓ કહે છે કે આપણી કથા એ તો સૌની કથા છે, ત્યારે તેઓ એક બહુ મોટું વૈશ્વિક સત્ય કહે છે. દુનિયામાં એવો કોઈ માણસ નથી જેને કોઈ દુઃખ ન હોય. એટલે પોતાની જાતને સૌથી વધુ દુઃખી માનીને રડવા બેસવા કરતાં પોતાના સંઘર્ષની જવાબદારી જાતે ઉપાડીને પેલી ગમ કેરીની ગઠડીને
પોતાના જ માથે લઈને હસતા મુખે આગળ વધવું એ જ સાચું જીવન છે. આ વિચાર ખરેખર બહુ ઊંડો છે. પોતાની તકલીફોને સ્વીકારીને કોઈની પાસે સહાનુભૂતિની અપેક્ષા રાખ્યા વગર સતત કામ કરતા રહેવું. અને આ જ નિષ્ઠા અને સાદગીના કારણે તેમને અનેક સન્માનો પણ મળ્યા હતા. હા, ઘણા એવોર્ડ્સ મળ્યા છે એમને. કડવા પાટીદાર જ્ઞાતિના આ વિદ્વાનને પાટીદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વ કમળાશંકર પંડ્યા એવોર્ડ અને બીજા ઘણા ચંદ્રકો તેમણે મેળવ્યા હતા. એક લાંબુ અને અત્યંત ફળદાયી જીવન જીવ્યા પછી છેવટે 25 મે 2009ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. લેખક નોંધે છે તેમ તેઓ પોતાના સેવાભાવ અને સાહિત્યિક પ્રદાનથી હંમેશા માટે અમર થઈ ગયા. જુઓ, એક ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવીને બાળપણની આર્થિક અને સામાજિક અગવડોને પછાડીને તેઓ જે મુકામ પર પહોંચ્યા તે દર્શાવે છે કે જો વ્યક્તિમાં દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો કંઈ પણ અશક્ય નથી. સાચી વાત છે. અને પોતાની જાત કરતાં પોતાના કામને વધુ મહત્વ આપવાની સમજણ હોય તો. સૌથી મોટી વાત એ કે યુનિવર્સિટીના વિભાગીય વડા બનવા છતાં કે ડઝનબંધ કાવ્યસંગ્રહો છપાવા છતાં તેમની અંદરનો પેલો ઢગવડાનો ખેડૂત ક્યારે મર્યો નહોતો. એમણે પોતાના જ્ઞાનની ખેતી કરી અને અનેક પેઢીઓ સુધી એનો પાક લહેરાતો રહેશે. તો આજના આ ખાસ મંથનમાં આપણે ડૉક્ટર રણજીત પટેલ એટલે કે અનામીના જીવનની એક અદ્ભુત યાત્રા જોઈ. હા, બહુ પ્રેરણાદાયક સફર છે. ડભોડા ગામની ધુરિયા શાળાથી લઈને વડોદરાની MS યુનિવર્સિટીના વિભાગીય વડા બનવા સુધીની સફર, ડિગ્રીઓની આખી ટૂલકિટ અને અઢળક સાહિત્યિક સર્જન હોવા છતાં નામનો મોહ ન રાખવાની એમની ફિલોસોફી ખરેખર વિચારતા કરી મૂકે તેવી છે. બિલકુલ. માહિતીના આજના અતિરેકવાળા અને આત્મપ્રદર્શનના યુગમાં ડૉક્ટર અનામીનું જીવન આપણને એક બહુ મોટો પાઠ શીખવે છે. જો કામમાં અસલી નિષ્ઠા હોય તો તમારી કળા કે તમારું કાર્ય જ તમારી ઓળખ બની જાય છે. તમારે અલગથી નામની જાહેરાત નથી કરવી પડતી. સાચી વાત છે. તમારું કામ જ બોલે છે. આજના ડીપ ડાઇવના અંતે એક વિચારવાલા એક પ્રશ્ન મૂકીને જવાની ઈચ્છા થાય છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક નાની સિદ્ધિ પર, દરેક પોસ્ટ પર આપણું લેબલ કે ટેગ લગાવવાની આપણને જાણે એક બીમારી જેવી આદત પડી ગઈ છે. હા, ક્રેડિટ લેવાની જાણે રેસ ચાલી રહી છે. તો ત્યાં શું કોઈ દિવસ આપણે એવું કોઈ શ્રેષ્ઠ અને મૂલ્યવાન કામ કરી શકીએ ખરા, જેના પર આપણે પોતાનું નામ લખવાની પણ ઈચ્છા ન રાખીએ? બહુ મોટો સવાલ છે આ. શું કોઈ પણ જાતની અપેક્ષા કે ઓળખની ભૂખ વગર માત્ર સમાજ માટે કંઈક કરવું અને હંમેશ માટે કોઈકના જીવનમાં અનામી બનીને છવાઈ જવું એ જ સાચી અમરતા નથી? આ સવાલ સાથે જ આજના આ સત્રની પૂર્ણાહુતિ કરીએ છીએ. વિચારજો ચોક્કસ.